જોઈએ મિત્રો, તત્વની દર ટકાવારી આ ટોપિક આપણે જીઓ મીટ ઓનલાઈન લેક્ચરમાં સ્કૂલના શીખી ગયેલા છીએ. છતાં પણ રિવિઝનના ભાગરૂપે આનો આપણે વિડીયો બનાવીને મૂકીએ છીએ જેથી જોઈ શકાય. તત્વની દર ટકાવારી. તો તત્વની દર ટકાવારી કેવી રીતે શોધી શકાય? તો આપણે યાદ રાખીશું એનું સૂત્ર કે ભાઈ તત્વની દર ટકાવારી બરાબર સંયોજન જે હોય, અણુ હોય, જે હોય, સંયોજનમાં તે તત્વનું દર અને એ આખા સંયોજનનું મોલર દર, આણ્વીય દર, મોલર દર ગુણ્યા 100. બરાબર. તો એ જે સંયોજન હોય એ જે સંયોજનમાં રહેલા તત્વનું દર ટકાવારી શોધવી હોય, જે તત્વની દર ટકાવારી, એ તત્વનો અહીંયા દર મૂકીશું. બરાબર. અને એ આખા સંયોજનનું મોલર દર અને ગુણ્યા 100. ટૂંકમાં મિત્રો આ જે દર ટકાવારી છે એ સાદી એક આપણે જે રીતે ટકા, દાખલા કે ધોરણ 10ના જે રીતે ટકા તમે કાઢતા હશો એ જ પ્રમાણે આ ટકાવારી શોધવાની છે. જોઈએ એક ઉદાહરણ ઉપરથી સરળ ખ્યાલ આવશે. માની લો કે H2O છે. H2Oમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોની દર ટકાવારી શોધો. બરાબર. તો જોઈએ મિત્રો, પહેલાં શું કરીશું? તો સંયોજનનું મોલર દર શોધી લઈશું. H2Oનું મોલર દર શોધી લેવાનો, આણ્વીય દર. તો H2Oનું મોલર દર બરાબર, અહીંયા 2H આપેલા છે, આગળ આપણે શીખેલા છે. 1O. હાઇડ્રોજનનો પરમાણ્વીય દર 1, ઓક્સિજનનો 16, તો 16 ને 2 18 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો આ રીતે H2Oનું મોલર દર શોધી લીધું. હવે જોઈએ મિત્રો, પહેલાં હાઇડ્રોજન તત્વની દર ટકાવારી શોધીએ. તો અહીંયા લખીશું કે ભાઈ હાઇડ્રોજન તત્વની દર ટકાવારી બરાબર, ધ્યાન રાખજો મિત્રો. હવે સૂત્ર લખવાની જરૂર નથી, ઉપરોક્ત આપણને ખ્યાલ છે. તો પહેલાં શું માગે? જો અહીંયા હાઇડ્રોજન તત્વની દર ટકાવારી, તો સંયોજન કયું? તો H2O. તો H2Oમાં કયું તત્વ? તો હાઇડ્રોજન. તો એ હાઇડ્રોજનનું દર લખવાનું. તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે? જો H2Oમાં 2H, તો અહીંયા 2H લખી દેવાના, આમ 2H, પછી ગુણ્યા 100. બરાબર. અને પછી શું લખવાનું? કયું સંયોજન? તો H2Oનું મોલર દર. તો લખીશું અહીંયા H2Oનું મોલર દર. બરાબર. ચલો કિંમત મૂકીએ આમાં. ચલો, જે તત્વની દર ટકાવારી શોધવાની છે એ તત્વનું આ સંયોજનમાં દર કેટલું છે? 2H. તો હાઇડ્રોજનનું આપણે 1 લખતા અહીંયા, 1 પરમાણ્વીય દર એટલે 2 ગ્રામ થયું, 2 હાઇડ્રોજન છે માટે, ગુણ્યા 100. અને H2Oનું મોલર દર કેટલું? 18. બરાબર. 2 ગુણ્યા 100 ભાગ્યા 18 એટલે કે 11.11% થાય હાઇડ્રોજન તત્વની દર ટકાવારી. કોની અંદર? તો H2Oમાં. આમ H2O જે છે સંયોજન એ 100% છે, એટલે કે અમુક હિસ્સો હાઇડ્રોજનનો અને અમુક હિસ્સો ઓક્સિજનનો, એમ થઈને 100% થાય. તો એમાંથી આપણે આ વિભાજન કરીએ છીએ. બીજું મિત્રો, ઓક્સિજન તત્વની દર ટકાવારી. તો જુઓ મિત્રો, ઓક્સિજનમાં શું આપેલું છે? ઓક્સિજન કેટલા છે? તો ઓક્સિજન 1 આપેલો છે. તો અહીંયા 1 ઓક્સિજન લઈએ, ગુણ્યા 100 ભાગ્યા H2Oનું મોલર દર. બરાબર. તો અહીંયા કિંમત મૂકીએ આપણે આમ કે ભાઈ ઓક્સિજન
16 પરમાણ્વીય દર ગુણ્યા 100 અને મોલર દર 18 અને ભાગાકાર કરીશું તો 88.89% મળે. આ બંનેના ટકા 100 થવા જોઈએ. તો આ રીતે મિત્રો કોઈ પણ સંયોજન આપેલું હોય એ સંયોજનમાં રહેલા તત્વોની દર ટકાવારી તમે શોધી શકો. બીજો મિત્ર સમજી લઈએ આપણે. આ દાખલો આપણે ઓનલાઈન લેક્ચરમાં ગણેલો છે, તો એ રીતે આપણે સમજાઈ લઈએ. ખાલી અહીંયા ઇથેનોલ આપ્યો છે. જુઓ, C2H5OH માં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોની દર ટકાવારી શોધો. તો પહેલાં શું કરીશું, આ C2H5OH એટલે કે ઇથેનોલ, એ ઇથેનોલનું મોલર દર શોધીશું. તો કાર્બન 2 છે. જુઓ, આ તો 2 કાર્બન લખ્યા, 5 અને 6 હાઇડ્રોજન. આ ધ્યાન રાખજો, આ 6 હાઇડ્રોજન લખવા પડે, કાં તો 5 લખીને ફરીથી પાછો 1 લખવું પડે, પણ આપણે જોડી દઈશું 5 ને 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. કાર્બનનું પરમાણ્વીય દર 12 મૂકીશું, હાઇડ્રોજનનું 1 મૂકીશું અને ઓક્સિજનનું 16, તો 46 ગ્રામ પ્રતિ મોલ થાય. બરાબર. હવે પહેલાં હાઇડ્રોજન તત્વની ટકાવારી શોધીએ, દર ટકાવારી. તો હાઇડ્રોજન કેટલા છે મિત્રો? 5 અને 1 6, તો અહીંયા 6H લખીશું ગુણ્યા 100 સૂત્ર પ્રમાણે, અને C2H5OH મોલર દર, આજે મોલર દર લખીશું. તો આ રીતે હાઇડ્રોજનનું આપણે 1 લખ્યું ગુણ્યા 100 ભાગ્યા 46 એટલે 13.04% મળશે. હવે કાર્બન તત્વની દર ટકાવારીમાં કાર્બન કેટલા? તો 2, તો અહીંયા 2 કાર્બન લખ્યા. પછી C2H5OH મોલર દર ગુણ્યા 100, કાર્બનનું પરમાણ્વીય દર 12 મૂકતા ભાગાકાર કરતા 52.70% મળશે. એ જ રીતે ઓક્સિજન તત્વની દર ટકાવારી શોધવી. ઓક્સિજન કેટલો છે? ફક્ત 1 જ, તો 1 ઓક્સિજન ગુણ્યા 100 અને આખા સંયોજનનું મોલર દર. તો અહીંયા 16 લખ્યો, ઓક્સિજન તત્વનું પરમાણ્વીય દર 16 ગુણ્યા 100 ભાગ્યા 46, તો 34.78% થાય. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ સંયોજન આપેલું હોય તો એ સંયોજનમાં રહેલા તત્વોની દર ટકાવારી શોધી શકો છો. હવે મિત્રો એનથી થોડોક ઉલટો જોશું એમ. હવે દર ટકાવાર પ્રમાણ આપેલું હોય તો સંયોજનનું અણુસૂત્ર શોધીશું. પહેલાં શું હતું? તો આ રીતે અણુસૂત્ર આપેલું હતું સંયોજનનું અને એમાં રહેલા તત્વોના ટકાવાર પ્રમાણ શોધ્યા. હવે શું કરીશું? તો હાઇડ્રોજન તત્વની દર ટકાવારી આપેલી હશે, ઓક્સિજન તત્વની દર ટકાવારી આપેલી હોય, ટકાવાર પ્રમાણ આપેલું હશે તત્વોનું, અને એના ઉપરથી સંયોજન શોધવાનું છે. તો જોઈએ મિત્રો, અહીંયા એક દાખલો સમજીએ અને એના આધારે તમે બીજા ગણી શકો છો. તો એક કાર્બનિક સંયોજન છે, એક કાર્બનિક સંયોજન છે જેમાં હું શોર્ટમાં લખું છું રકમ આ રીતે, જેમાં કાર્બનનું પ્રમાણ 54.55% છે, 54.55% છે. હાઇડ્રોજનનું પ્રમાણ 9.06% છે અને ઓક્સિજનનું પ્રમાણ 36.39% છે. તો તેનું આ કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. હવે મિત્રો પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? તો એક સાદામાં સાદું સૂત્ર. એક પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી ઘણા બધા આણ્વીય સૂત્રો બનાવી શકાતા હોય. તો આણ્વીય સૂત્ર પહેલાંની જે સ્થિતિ છે એ પ્રમાણ સૂચક સૂત્ર તરીકે આપણે ઓળખીશું. હવે મિત્રો દાખલો કેવી રીતે ગણવો ધ્યાન રાખજો બિલકુલ. તો પહેલાં શું કરીશું? તો પહેલાં જે તત્વો આપેલા છે તત્વોની સંજ્ઞા લખીશું, એટલે કે તત્વની સંજ્ઞા કઈ કઈ આપી છે? તો C, પછી H અને O. અહીંયા CHO ત્રણે ત્રણનું પ્રમાણ 100 થવું જોઈએ. ન થાય અને કોઈ તત્વનું ટકાવાર પ્રમાણ ન આપેલું હોય તો 100માંથી બાદ કરશો તો જે તે તત્વ વધેલું જે તત્વ છે એનું ટકાવાર પ્રમાણ મેળવી શકાય. ચલો પરમાણ્વીય દર, પરમાણુનું દર લખીશું. તો કાર્બનનું પરમાણ્વીય દર 12, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજન જે આપ્યો છે એનું 16. તો આ રીતે પરમાણ્વીય દર લખ્યું. હવે મિત્રો મોલ શોધીશું, હવે દર ટકા લખીશું રકમમાં આપ્યા છે તે પ્રમાણે.
તો કાર્બનના દર ટકા કેટલા છે જુઓ 54.55, હાઇડ્રોજનના દર ટકા કેટલા તો 9.06 અને ઓક્સિજનના કેટલા તો 36.39. તો આટલું મિત્રો રકમમાં આપેલું છે એમ કહી શકાય, બરાબર. આના સિવાયનું હવે શું શોધવાનું થાય તો આ સ્ટેપમાં તમે કિંમત મૂકી શકો છો આ પ્રમાણે, બરાબર, અને પછી આપણે શોધી શકીએ છીએ. જોઈએ હવે તો મોલ શોધીએ મિત્રો. તો મોલ આગળ શીખી ગયા. મોલ એટલે શું તો જે તેનું દર ભાગ્યા જે તેનું પરમાણ્વીય દર, બરાબર. તો અહીં આપણે મોલ લખીએ. આ સ્ટેપ આપણે યાદ રાખીશું. ચલો આ દર લખીશું અને એનું પરમાણ્વીય દર કહો તો મોલર દર. તો 54.55 ભાગ્યા 12, અહીંયા જવાબ લખીશું જે આવે તે. એ જ રીતે 9.06 ભાગ્યા 1, અહીંયા જવાબ લખીશું. પછી 36.39 ભાગ્યા 16, એનો જવાબ લખીશું અહીંયા. તો આ રીતે મિત્રો ભાગાકાર કરીશું એટલે મોલ શોધવા માટે દર લઈશું. ઉપર દર લીધું છે, નીચે પરમાણ્વીય દર. તો મિત્રો અહીંયા ભાગાકાર કરશું તો 4.54 આવશે, અહીંયા 9.06 અને અહીંયા 2.27. તો આ રીતે તમે લઈ શકો. તો આપણે આ મોલ શોધ્યા. હવે મોલ શોધ્યા પછી બહુ જ મહત્વની બાબત છે કે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર, આપણે ગુણોત્તર લેવો છે, બરાબર. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તો અહીંયા લખીશું ભાઈ સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર આ રીતે. તો સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર કેવી રીતે શોધી શકાય મિત્રો? તો સૌથી નાની સંખ્યા પસંદ કરવાની. તો આ જે આવે 4.54, 9.06 અને 2.27, આમાં નાની કિંમત આ થાય. આ કિંમત લેવાની અને દરેક જે કિંમત છે એ કિંમતને આ કિંમત વડે ડિવાઇડેશન ભાગાકાર કરીશું. તો જુઓ 4.54 ભાગ્યા 2.27, પછી 9.06 ભાગ્યા 2.27 અને 2.27 ભાગ્યા 2.27. તો સૌથી નાની કિંમત લેવાની નીચે છેદમાં, અને ઉપર જે હોય તે કિંમત લેવાની. તો આ રીતે તમે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર મેળવી શકો. અહીંયા 2 થશે, અહીંયા 3.99 અને અહીંયા 1. પછી મિત્રો શું કરીશું તો પૂર્ણાંક સંખ્યા લઈશું. પૂર્ણાંક આની પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા લખીશું પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં શું થાય જો 2 ની 2 જ થવાની. 3.99 કોની નજીકની તો 4ની અને આ 1 ના 1. આ રીતે પૂર્ણાંક સંખ્યા લઈશું. તો આટલું કમ્પ્લીટ કરીશું મિત્રો. તત્વની સંજ્ઞા લખીશું, પરમાણ્વીય દર લખીશું, દર ટકા લખીશું, મોલ શોધીશું, નાની કિંમત એટલે બધી કિંમતનો ડિવાઇડેશન કરીશું નાની કિંમત વડે, બરાબર, અને જે કિંમત આવે એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું. હવે મિત્રો આ શું મળ્યું તો પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. પ્રમાણ સૂચક સૂત્ર. તો કાર્બન કેટલા મળ્યા તો 2, તો C2. હાઇડ્રોજન કેટલા મળ્યા તો 4 અને ઓક્સિજન કેટલા મળ્યા તો 1. તો આ જે મળ્યું એ પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. તો સૌ પ્રથમ પ્રમાણ સૂચક સૂત્ર શોધીશું આ રીતે. પછી આ જે પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું એનું દર શોધી લઈએ. દર જે રીતે આપણે મોલર દર અથવા આણ્વીય દર શોધીએ છીએ એ જ મેથડથી પ્રમાણ સૂચક સૂત્ર દર શોધી લઈએ. તો પ્રમાણ સૂચક સૂત્ર દર. તો જુઓ કાર્બન 2 આપેલા છે, હાઇડ્રોજન 4 આપેલા છે અને ઓક્સિજન 1 આપેલો છે. ચલો કાર્બનના 12 લીધા પરમાણ્વીય દર, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 16. આ બધાનો સરવાળો કરતા પ્રમાણ સૂચક સૂત્ર દર 44 ગ્રામ પ્રતિ સૂત્ર, એટલે એક સૂત્ર દરમાં આટલા ગ્રામ છે એવો અર્થ થાય.
તો ટૂંકમાં પ્રમાણસૂચક સૂત્ર શોધી લેવાનું અને એનું દર શોધી લેવાનું. પછી મિત્રો આપણે એન શોધીશું. એન શોધીશું. હવે એન એટલે શું? તો એન શોધવા માટે મોલર દર લેવાનું ઉપર, મોલર દર ભાગ્યા નીચે જે શોધ્યું આપણે પ્રમાણસૂચક સૂત્ર દર. હવે મોલર દર આપેલું હોય રકમમાં, તો અહીંયા હું લખું છું ભાઈ મોલર દર જે આપેલું છે તે 88 ગ્રામ પ્રતિ મોલ છે. બરાબર. તો અહીંયા લીધા આપણે 88, આ લીધા 44 અને ભાગાકાર કરીશું તો એનની કિંમત 2 મળે છે. 2. હવે શું કરીશું મિત્રો? તો શોધવાનું શું રહ્યું? જો પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. હવે આણ્વીય સૂત્ર શોધવું છે, તો અહીંયા લખીશું આણ્વીય સૂત્ર, અણુસૂત્ર સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n આ યાદ રાખીશું. આણ્વીય સૂત્ર એટલે શું? તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આ n જે મળ્યા એને તમે આ પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણી લેશો તો તમને શું મળશે? આણ્વીય સૂત્ર મળે. તો n કેટલા? તો 2. અહીંયા 2 લખીશું. પ્રમાણ સૂચક સૂત્ર શું? તો C2H4O1. ચલો 2 ગુણ્યા અંદર તો C4H8 4 દુ 8 અને 2 1 2. તો આ જે મળ્યું એ આણ્વીય સૂત્ર મળ્યું. તો આવી રીતે મિત્રો સાદી મેથડથી તમે આણ્વીય સૂત્ર શોધી શકો છો. જોઈએ બીજો દાખલો. જો આપેલો છે તત્વનું ટકાવાર પ્રમાણ, એક કાર્બનિક સંયોજનમાં કાર્બનનું પ્રમાણ આપ્યું છે, ટકાવાર પ્રમાણ હાઇડ્રોજનનું આપેલું છે અને ક્લોરીનનું આપેલું છે અને મોલર દર આપેલું છે ગ્રામ પ્રતિ મોલમાં. અને એનું શું શોધવાનું છે? તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવું છે. તો આપણે એ જ મેથડ પ્રમાણે પહેલાં તત્વની સંજ્ઞા લખીશું. તો આપણે અહીંયા તત્વની સંજ્ઞા લખી CH અને Cl. એનું દર લખ્યું 12, હાઇડ્રોજનનું 1 અને ક્લોરીનનું 35.5 અને તત્વનું દર ટકા લખ્યા. અહીંયા જે દર ટકા આપેલા છે એ દર ટકા લખ્યા. હવે મોલ શોધીએ. મોલમાં શું કરવાનું? આ દર લેવાનું, આ દર લેશું અને પરમાણ્વીય દર, આ દર ભાગ્યા પરમાણ્વીય દર. તો એ રીતે આ મોલ મળી ગયા. જુઓ મોલ. બરાબર. હવે આ મોલને શું કરવાનું? તો સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં ફેરવી દેવાનું. ગુણોત્તર લેવું છે. તો નાની સંખ્યા કઈ મિત્રો? તો આ નાની સંખ્યા થાય 2.018 આના કરતાં. તો દરેક કિંમત લખી 2.020 ભાગ્યા 2.018. દરેક કિંમતને 2.018 વડે ડિવાઇડેશન કર્યું. બરાબર. તો આ પ્રમાણે કિંમત મળી દરેકમાં. જો પછી આની પૂર્ણાંક સંખ્યા લીધી. આની પૂર્ણાંક સંખ્યા 1 થાય નજીકની, આની 2 થાય ને આની 1 થાય. તો આગળ જોયું એ પ્રમાણે ક્લિયર કર્યું. કાર્બન કેટલા મળ્યા? તો 1 મળ્યો. હાઇડ્રોજન કેટલા? તો 2. ક્લોરીન કેટલો? તો 1. તો આ રીતે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું. અને એ પ્રમાણસૂચક સૂત્રનો શું શોધી લીધું? તો પ્રમાણસૂચક સૂત્ર દર શોધી લીધું. જો 49.5. અને હવે n શોધવાનું. n એટલે શું? તો મોલર દર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દર. તો ઉપર મોલર દર લખ્યું, અહીંયા આ મોલર દર અને પ્રમાણસૂચક સૂત્ર દર લખ્યું. તો n કેટલા મળ્યા? તો 1.99. તો નજીકની કિંમત કેટલી લેવાની? 2. આ 2 ને અહીંયા તમે ગુણશો તો તમને શું મળશે? આણ્વીય સૂત્ર. જો n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર તો 2, અહીંયા પ્રમાણસૂચક સૂત્ર. તો આ પ્રમાણે તમે આણ્વીય સૂત્ર શોધી શકો છો, C2H4Cl2.